હેલો. હા બોલો. હેલો. હા બોલો. કાલે હું આવી હતી ખરી, હા પછી બધી મોગળુમાં જવાની હતી કે નહીં, હવે એટલે કે દર્શન કરતી આવવા પડે કે હવે ત્યાં આઠમ હે ને કે નવરાત્રિની, હા હા એટલે ચેહરમાં ને સિબુદ્રમાં પડલી ભરવાની હતી. હમ એટલે પછી કે આપણે કે આવીને પડલી પછી કે મોગળું માતા જાતી આવા. હમ પછી મોગળું માતા ગયો હતો. એવું છે એમ ને, માના દર્શન કરી આવ્યા, સારું. એટલે જ ને. ઈ કાલે ઘરે નતો એટલે નકા તો વરે કોત શું કામ દે કોકના ભેગી જાય છે. ખલચો જતો ઈ થરા જો તો કોક કોમ હશે એને. એમ નવા જેવું બધું કરે. એટલે એમ કે અહીંયા ભેગી અહીંયા શું કોમ હોય તે રખડવાનું બીજું ઘણું અહીંયા ને. એટલે એમ કે રખડવાનું બીજું શું કામ રાખે. ઓહો. તાર ગોડાની બુદ્ધિ ના હોય થોડી. હા સાચી વાત. ગોડું તો હમ ઘણું નખરાનું હોય. એ વાત રાઈટ. ઓનલાઈન બોલો જોવાની કે જે ના ફોન આવે છે આ ના. ઈ ના જોય પણ ડિલીટ મારવા ડિલીટ મારવા આપણે વાત કરીને કે બધી જે ચેટ ડિલીટ મારો પછી તરત જ અને નંબર બધું ડિલીટ મારીને ફોન ઓકે કરીને મેકું પાછો ભલે ખોળે મારું શું લે. ફોન ને અડતું જ નથી તો હું ડિલીટ જ રાખું. બીજું કોણ હોય એના તો એમ કે કોઈ નહીં, કોઈ જોવા વાળું તો કોઈ છે જ નહીં મારા ફોન. શું કે એમ ટચિંગ ફોન તો ફાવતો નથી, આવડતો નથી, કોણ જોવે. નોકરી જવાનું શું કર્યું? મેં પૂછ્યું તો મને કે મારા આવા નોકરણા નહીં કરવા, મારે તો કે તબેલામાં જાઉં કરું કે તાર કે એમ તેમ કરીને ઘરથી કાઢવું હશે બીજું કે શું કરું. મેં કીધું શું કહું ઘટન કે તમે થોડા ઘરે બેઠો બેઠો પૂરું પડવાનું છે એડા ઉપર તાચીને બેહો એટલે થોડા ઘણું તો એમ કે કમાવું જોઈએ ને અમે કે તબેલામાં જાઉં પણ મને કે તબેલામાં સારું મળે. શું કીધું તું નોકરા કે શું કરવા હતા કે આવો કે નાના નોકરી કે પૂરું ના પડે મેં કીધું ટુકડામાં ઢુકડું કીધું ગાઈ આવો એકા કીધું ગમે તો કીધું મારી બેનપણીને ફોન કરું કીધું. મને કે ના, મને કે હું નહીં કે હું રાઈસ પર તબેલામાં કે મને આવું નહીં ફાવતો કે